આપણે ભાગ બીજો અત્યારે લઈ રહ્યા છીએ કે સાયન્સના અત્યાર સુધી પૂછાયેલા તમામ પેપરો એમાં આપણે બધા ભેગા કર્યા. એક ઇંગ્લિશ અને હિન્દીમાં હોય છે, જેને આપણે ટ્રાન્સલેટ કરી ગુજરાતીની અંદર તમે સમજી શકો એવી ભાષામાં લઈ અને કાલથી આપણે આ સિરીઝ ચાલુ કરી છે. ભાગ પહેલો જોવાઈ ગયો છે, ભાગ બીજામાં આપણે સ્ટાર્ટ કરીએ છીએ. બરાબર છે. કોઈ પણ જાતની ચર્ચા વગર ડાયરેક્ટલી આપણે વાત કરીએ તો પહેલો જ પ્રશ્ન લઈએ. એને પૂછ્યું છે, બળ માટે નિમ્નમાંથી આપેલ ક્યુ કથન અથવા તો કયા કથન સાચા છે તે કહો. ઓકે, હવે એને કથન આપ્યું છે કે ભાર એ બે કથન આપ્યા છે, 1 અને 2. બરાબર. પછી નીચે ઓપ્શન આપ્યા હોય કે ભાઈ પહેલું કથન બીજું કથન બંને સાચા ખોટા, આ ટાઈપનો પ્રશ્ન છે. વાંચીએ તો કથન એવું કહે છે, ભાર એ એક એવું બળ છે જે કોઈ વસ્તુ પર, અહીંયા પીએન નહીં, કોઈ વસ્તુ પર ઉર્ધ્વાધાર સ્વરૂપે નીચે તરફ કાર્ય કરે છે. ઓકે, તો જુઓ, હવે ભાર માટેની વાત કરી છે તો પહેલાં મેં અહીંયા સૂત્ર આપ્યું છે કે વોટ ઇઝ ભાર. બરાબર. ભાર એટલે શું? આપણે સામાન્ય રીતે કે ને મારી ઉપર બહુ ભાર છે, અથવા તો કોઈ વસ્તુ મૂકી તો કે આનો વજન કે ભાર કેટલો છે, જો તો ખરા. તો આ ભાર જે છે એને શું કહેવાય? તો કે ભાઈ એમ અને જી. બરાબર. એમ એટલે કે ભાઈ એનું દ્રવ્યમાન, અને જી એટલે કે ભાઈ ગુરુત્વાકર્ષણ બળના લીધે એના પર લાગતું બળ. આ બંનેનો જે ગુણાકાર છે જેને આપણે શું કહીએ તો કે ભાર. હવે એ શું કહેવા માગે છે કે આ એવું બળ છે જે કોઈ પણ વસ્તુ પર ઉર્ધ્વાધાર સ્વરૂપે નીચે તરફ. બરાબર છે. ઉર્ધ્વાધાર જે એટલે છે એનો મતલબ એવો થાય કે આવી રીતે આમ. બરાબર. કેવી રીતે? કે ભાઈ આ સપાટી છે તો એના પર આ રીતે જે વસ્તુનો ભાર લાગે, બરાબર, એને ઉર્ધ્વાધાર કહેવાય. અને અર્ધ્વાધાર એટલે કે નીચેથી ઉપર તરફ. બરાબર છે. એટલે કે આ વસ્તુ જે એણે શું કીધી કે ઉર્ધ્વાધાર સ્વરૂપે નીચે તરફ કાર્ય કરે છે. એટલે પેલું આ વાક્ય આપ્યું. તો આ વાત જે છે એ આપણે એમ કહીએ કે ભાઈ વાત સાચી છે, ભાર જે છે એ ઉપરથી નીચે તરફ હોય. બીજું લખ્યું છે પ્રણોદ, એટલે કે થ્રસ્ટ. બરાબર. થ બોલવાનો. શું? થડનો થ. થ્રસ્ટ એ એક એવું બળ છે જે કોઈ વસ્તુ પર તેની સપાટીના લંબવત રીતે કાર્ય કરે છે. હવે જુઓ, થ્રસ્ટનું મેં ગૂગલમાં ગુજરાતી જોયું ને તો થ્રસ્ટનો મતલબ થાય કે જોર. પણ આ થ્રસ્ટ કયું, અથવા તો આ વાક્ય જે છે ને આ બધું બહુ અટપટું છે, પણ તમને મેં સારી રીતે સમજાવવા માટેનું ગુજરાતી કર્યું, ગૂગલમાં સર્ચ આઉટ કર્યું હોય, ઘણું બધું ઓલું કર્યું હોય, પછી બનાવું છું. બરાબર. એટલે હવે થ્રસ્ટનો મતલબ છે ને આમ જુઓ ને તો ધક્કો થાય અથવા તો જોર લગાડવું, આવું થાય. પણ આ થ્રસ્ટ કયું ખબર છે કે ભાઈ આ રીતના પાણી છે, જળ છે, આપણે એવું માનીએ, અને એના ઉપર કોઈ વસ્તુ તમે આમ મૂકો છો. બરાબર. તો તમારું જે આ વસ્તુ છે એનો ભાર જે નીચે તરફ હોય ને, એવી જ રીતે પાણી પણ, અથવા તો પાણીની સપાટી જે છે એ પણ એને ઉપર તરફ ધક્કો મારે, એને ત્યાંથી નીચે આવતા અટકાવે. આ જે વસ્તુ છે એને થ્રસ્ટ બોલવામાં આવે. આનું એક્ઝામ્પલ તમારે જોવું હોય તો તમે આ પાણીની કોઈ પણ વાસણ કે ડોલની અંદર એક દડો લઈ લ્યો, હળવો એવો, એને તમે ધક્કો મારો અંદર ડૂબાડવા, એટલે તમને સામું એક જોર અનુભવ થશે. અથવા તો એક લાકડાનો ટુકડો લઈ લ્યો અને એને તમે પાણીમાં ધક્કો મારશો તો એ સામું જોર કરશે. ધેટ ઇઝ કોલ્ડ થ્રસ્ટ. એટલે આ થ્રસ્ટ જે છે એની વાત કરી તો એમ કહે છે થ્રસ્ટ એક એવું બળ છે જે કોઈ વસ્તુ પર તેની સપાટીના લંબવત, એટલે કે આ સપાટી છે, બરાબર, અને એને લંબવત, લંબ એટલે કે આ ભાગ, બરાબર છે, એ રીતે કાર્ય કરે છે. તો કે સાચી વાત છે. જે મેં હમણાં કીધું ને કે તમે અહીંયા વસ્તુ મૂકી તો એ નીચે તરફ એનું જોર જતું હોય, એમ સામે પણ નીચેથી ઉપરની તરફ થ્રસ્ટ એટલે ધક્કો કે જોર આવતું હોય. બરાબર છે. તો બંને કથનો જે છે એ સાચા છે. મિત્રો મજા આવે છે ને? બરાબર છે. કારણ કે મારી મહેનત જે છે એ મને એમ ન થાય કે હાવ ફોગટ જાય છે એમ. મિત્રો એક નાનકડી સૂચના છે, બહુ ટાઈમ નહીં લઉં, કારણ કે મારે કહેવું પડે એવું છે કે નીચે ડિસ્ક્રિપ્શનમાં છે ને મેં મારો વોટ્સઅપ નંબર આપ્યો. તમને કોઈ પ્રોબ્લેમ હોય તો તમે મારો કોન્ટેક કરી શકો. એમાં મહેરબાની કરીને પત્તર ઠોકવા માટે ન કરતા, કારણ કે ઘણા એવા વોટ્સઅપમાં આવે છે ને કે યાર આપણને એમ થઈ જાય કે આપણે આ વિદ્યાર્થીઓનો સારા માટે આ બધું કરીએ છીએ ને, એમાં એવા મને સવાલો પૂછે છે ને કે ક્યારેક તો આમ એમ છટકી જાય છે. એટલે પ્લીઝ આવું ન કરતા. આજે એક ભાઈએ મને એવો સવાલ પૂછ્યો, બરાબર છે, કે સાહેબ 2025ના ઓલ્ડ પેપર જોઈએ. તમે યાર વિચાર તો કરો, હજી 2025 ચાલુ થયું, જાન્યુઆરી મહિનો હાલે છે, હજી પૂરો નથી થયો. એમાં આ પરીક્ષા હજી તો બહાર પડી છે, ફોર્મ ભરવાના ચાલુ છે, હજી ફોર્મ ભરવાની ડેટ છે એ ફેબ્રુઆરીમાં પૂરી થાય. તો 2025ના પ્રશ્ન પેપર એને હું કેવી રીતે વેચી શકું? બરાબર છે. એટલે આપણે એનું નામ નથી લેતા, એ ભાઈને ખોટું લાગે એવું હું નથી ચાહતો, પણ મારું કહેવાનો મતલબ એવો છે કે તમે આવું હાવ ન કરતા.
બરાબર છે. ચલો આગળ જોઈએ. હવે મેં લખ્યું છે GH હોર્મોન એટલે ગ્રોથ હોર્મોન્સ. કાલે આપણે વાત કરી હતી ને હોર્મોન્સની, બરાબર છે. એનું કાર્ય નીચેનામાંથી કયું છે? આ પ્રશ્ન સમજાવ્યા પછી એક સરસ મજાની વાત કરું તમને, આ પેપર રિલેટેડ જ, બરાબર, કે તે દરેક અંગોમાં વિકાસના કાર્યને પ્રેરણા આપે છે કે પ્રેરક છે. કાલે આપણે આ જોયું હતું, બરાબર છે. આ રાઈટ આન્સર થાય છે એટલે મેં ગ્રીન કલરથી એને આપી દીધો છે. બાકીના ઓપ્શન લખ્યા તો તે લોહીમાં શર્કરાના સ્તરને નિયંત્રિત કરે છે, તે મહિલાઓના યૌન અંગોને વિકસિત કરે છે, કે તે શરીરના વિકાસ માટે ચયાપચય, આ બધી વસ્તુઓ જે છે ને એને ઓપ્શનમાં આપી. આ તો રાઈટ આન્સર અહીંયા ટીક કરેલો છે એટલે નહીંતર આપણે પણ વિચારતા થઈ જઈએ. હવે જુઓ, તમને એવું નથી લાગતું કે ગઈકાલના પ્રશ્ન જે હતા ને આમાં પણ થોડાક સેમ છે? તો આ પેટર્ન જે છે ને એ લોકો ફોલો કરે છે કે પેલી બેચ હોય, બીજી શિફ્ટ હોય, ત્રીજી શિફ્ટ હોય, એમાં જે ચેપ્ટરમાંથી ક્વેશ્ચન આવશે ને 2-3 શિફ્ટમાં સેમ ક્વેશ્ચનો લેશે એ જ પ્રકરણમાંથી. બરાબર, માનો કે એ વિજ્ઞાનના 3 પ્રકરણ એને પસંદ કર્યા અને એ 3 પ્રકરણમાંથી પ્રશ્ન લીધા હશે ને તો લગભગ 2 દિવસ સુધી તો એમાંથી જ ક્વેશ્ચન આવે. બરાબર, એટલે તમે ક્યારે આવો છો પરીક્ષામાં, તમને કયો પ્રશ્ન પૂછે એનું કોઈ નક્કી નથી. એટલે આપણે કરવું શું પડે કે વિજ્ઞાનના તમામ ચેપ્ટરો કરવા પડે, કારણ કે 25 થી 30 માર્કનું વિજ્ઞાન પૂછે. 25-30 માર્ક તો એમના મળતા નથી. અને એક બીજું વાક્ય મારે બોલવું છે, જે લોકો એવું ચાહતા હોય કે ભાઈ 10 જ મિનિટમાં હોશિયાર થઈ જાય, એ લોકો મારો વિડીયો ના જોતા ભાઈ સાહેબ, કારણ કે 10 મિનિટમાં છે ને ભાઈ અત્યારે માણસને કબજિયાતથી સંડાસી નથી થતું. બરાબર, તો 10 મિનિટની અંદર તમે હોશિયાર ન બની જાઓ અને તમે છે ને 10 મિનિટમાં કંઈ પાસે ના થઈ જાઓ. અહીંયા તો જે લોકોને આગ લાગી છે, આપણે કાલે ટાઇટલ મૂક્યું, જેને આગ લાગી છે, કંઈક બનવું છે, જેને કંઈક કરવું છે, બરાબર છે, એના માટે આ વિડીયો છે. બાકી છે ને 10 મિનિટવાળા તો મારો વિડીયો ના જોતા, કે 10 મિનિટમાં અમને પરીક્ષા પાસ કરાવી દો. બરાબર, એક સિમ્પલ વસ્તુ છે, મારે આ ટેસ્ટ બનાવતા તમારા માટે પ્રશ્ન ગોતી, એનું ગુજરાતી કરી, હું સમજું, એને રિલેટેડ હું સમજાવી શકાય, આ બધું બનાવતા છે ને ભાઈ મારે 2 કલાક થાય છે. તો 2 કલાકનો વિડીયો તમને 20 મિનિટ કે 15 મિનિટમાં હું બનાવીને આપું છું, અને તમારે હજી એને 10 મિનિટમાં હોશિયાર થઈ જવું છે ને પાસે થઈ જવું છે, તો ધેટ્સ નોટ પોસિબલ. એટલે એ લોકો મહેરબાની કરીને આઘા રહેજો. જેને ભણવું છે, કંઈક કરી જવું છે, આ તો ઓલા જેવી વાત છે ભાઈ, ઝૂકેગા નહીં, ગમે એ થઈ જાય. બરાબર, એ લોકો મારો વિડીયો જોવે અને એને જેને કંઈક બનવું જ છે, બરાબર છે, એ લોકો જ મહેનત કરે. બાકી વાત કરીએ પ્રશ્ન 3. જો લાઇસોઝોમને કોષની આત્મઘાતી થેલી કહેવામાં આવે છે તો તેવી જ રીતે કોષનું પાવર હાઉસ કોને માનવામાં આવે છે? બરાબર છે. હવે એણે છે ને બધા ઓપ્શન ઇંગ્લિશમાં આપ્યા હતા. બરાબર, જો તમારા માટે મારે તો પહેલાં એ ઇંગ્લિશમાં જે આપ્યા છે એને ગુજરાતીમાં શું કહેવાય એ કરવાનું. બરાબર છે. અને અમુક એવું હોય કે એનું ગુજરાતી મળતું જ નથી. બરાબર, જેમ કે ઓપ્શન 3 છે પ્લાસ્ટિડ્સ, બરાબર છે, અથવા તો પ્લેસ્ટિડ્સ. તો આ જે વસ્તુ છે એનું ગુજરાતી મને ક્યાંય જડ્યું નહીં. ઓકે, બાકીના જેટલાના મળ્યા એટલા મેં કર્યા. તો આ મારા ખ્યાલથી આજે એણે આપ્યો હતો માઇટ્રો, બરાબર છે, કોન્ડ્રિયા શબ્દ, તો એનું રાઈટ આન્સર જે છે એ મેં ગુજરાતી કર્યું. મને લાગે છે કે કણાભ સૂત્ર છે. તમે એવું હોય તો એકવાર ક્રોસ વેરીફાઈ કરી લેજો. માઇટ્રોકોન્ડ્રિયા એટલે કે ભાઈ કણાભ સૂત્ર જે થાય છે ને આપણા ગુજરાતીમાં, બરાબર. અને એ સમજવા માટે મેં જો એનું એક તમારા માટે હું ટાઈપ કરતો હતો ત્યારે એની ઇમેજ લીધી, એને પણ અહીંયા બાજુમાં પેસ્ટ કરી કે છોકરાઓને શક્ય એટલું હું એને આમ એવું કહેવાય કે દેખાડી શકું, કે માહિતગાર કરી શકું. બરાબર છે. ઓકે, પછી પ્રશ્ન લઈએ કે ક્વેશ્ચન નંબર જે છે 4 આપણે પહોંચ્યા. બરાબર છે. 4થા પ્રશ્નમાં કહે છે દ્વિઆવેગી હિલિયમ, એટલે કે હિલિયમની વાત છે. દ્વિઆવેગી હિલિયમ આયનને આપણે નિમ્નમાંથી કયા નામથી ઓળખી શકીએ છીએ? બરાબર છે. હવે જુઓ, આ બધા કણ છે ને, ઓકે, આલ્ફા કણ, બીટા કણ, ગામા કણ, પછી એક્સરે કણ, આ બધા જે છે ને એ એવું કહી શકાય કે આ લગભગ બધા ઇલેક્ટ્રોનની આસપાસ ફરતા હોય, અથવા તો તમે જોશો પ્રોટોન, ન્યુટ્રોન ને એવી રીતે જ આ એક નાના નાના પાર્ટિકલ્સ છે. બરાબર, એમાં હિલિયમને પહેલાં તો દ્વિઆવેગી, એને 2 આવેગ હોય. બરાબર, એનોડ ને કેથોડ બધાને 2 આવેગ હોય. બરાબર છે. એટલે આ જે છે ને એ એવું કહેવાય કે દ્વિઆવેગી. શું કામ કીધું? કે જો તમને મેં ઘણી વખત બતાવેલું છે આવર્ત કોષ્ટક, જે લોકો આ રીતે જોયું હોય, બરાબર છે, તો એમાં પહેલા નંબર ઉપર હોય હાઇડ્રોજન અને બીજા નંબર ઉપર જે છે ને એ હિલિયમ છે. શું છે? તો હિલિયમ. એટલે હિલિયમ છે એ બીજા નંબર ઉપર છે, એટલે દ્વિઆવેગી એને નામ આપવામાં આવ્યું. ઓકે, એટલે એને પણ આપણે હું કોશિશ કરું તમને એ બતાવી જ દઉં મિત્રો. આ તમારી સામે છે ને આખું પિરિયોડિક ટેબલ છે.
બરાબર. પહેલા નંબર ઉપર શું છે તો કે હાઇડ્રોજન છે. ઓકે, અને પછી તમે જોશો કે આ સેકન્ડ નંબર ઉપર શું છે અહીંયા બતાવેલું તો કે હિલિયમ. જો એના ઉપર બગડો લખ્યો છે, બરાબર છે ને 2, એટલે કે આ દ્વિઆવેગી. ઓકે, એટલે એ પણ તમને મેં બતાવી દીધું. આવર્ત કોષ્ટક જે છે આમાંથી તમને 5-7 પ્રશ્ન અને આવર્ત કોષ્ટક સમજીએ ને તો મારા ખ્યાલથી 4 કલાકનું આપણે બહુ વ્યવસ્થિત સમજવું હોય તો ટાઈમ લેવો પડે. એને બી આપણે જ્યાં જ્યાં જરૂર પડશે ત્યાં હું તમને સમજાવતો જઈશ. એટલે આવલા જેવું છે, ધીમે ધીમે જ્ઞાન આપીશું. એ કરે કોઈને આપણે ઢગલો નથી કરી દેવાનો, બરાબર. થોડું થોડું રોજ આપણે સમજતા જાય, કારણ કે હજી એક્ઝામ આડા 5 થી 6 મહિના છે, બરાબર. તમે રોજ 1 કલાક આપો ને તો પણ કેટલી કલાકો થાય. લગભગ જેને ન આવડતું હોય ને એ રોજ આવી રીતે કોન્સન્ટ્રેટ કરશે. અને હા, સાથે આપણે PDF એમનામાં એને આપવાના છીએ, વળી રિવિઝન કરી શકે, એટલે આરામથી એ હોશિયાર થઈ જશે. પણ એ ધ્યાન એને આપવું પડશે. હો ભાઈ, નેક્સ્ટ ક્વેશ્ચન લઈએ. કાલે આપણે જોયું હતું, ખબર, શુદ્ધિકરણના પ્રશ્નો હતા 2-4. મેં તમને કીધું હતું કે ભાઈ ગાળણ પ્રક્રિયા આ બધી પ્રક્રિયાઓ છે, ધાતુઓ અધાતુઓમાંથી શુદ્ધ કરવું, અશુદ્ધ કરવાની. એમાંથી જ એક પ્રશ્ન લઈ લીધો એને કે ભાઈ વિદ્યુત દ્વારા જે શુદ્ધિકરણ કરવાની પ્રક્રિયા છે એમાં કેથોડ શાનો બનેલો હોય છે. હવે છે ને આ ધોરણ 9માં લગભગ ચેપ્ટર છે કે 10માં છે, બરાબર. રાસાયણિક પ્રક્રિયાઓ, માનો કે આ બીકર છે, બરાબર. એની અંદર તમે કોઈ વસ્તુ નાખી છે. હવે એક આ સળિયો નાખવામાં આવ્યો છે અને એને છે ને શુદ્ધ કરવા માટે આના અંદર ઇલેક્ટ્રોન આપવામાં આવ્યા, એટલે કે પાવર આપ્યો, બરાબર, લાઇટથી. આ વસ્તુ એવી છે, ઘરે પ્રેક્ટિસ નહીં કરવાની, આજે ભણાવ્યું છે ને એમાંય લખ્યું છે કે ભાઈ તમે આ શિક્ષકની હાજરીમાં અથવા તો જાણકારની હાજરીમાં આ પ્રયોગ કરવો, બરાબર છે. આ રીતે કરવામાં આવ્યું. એટલે ધીમે ધીમે એને ઇલેક્ટ્રોન આપતા, એટલે કે ભાઈ લાઇટ આપણે કરંટ આપતા એની અંદરથી અશુદ્ધિઓ દૂર થઈ જાય, બરાબર છે. ત્યારે એનોડ અને કેથોડ 2 નામ આપવામાં આવે છે, 2 છેડાઓને, બરાબર. અને એમાં એવું કહેવામાં આવ્યું કે કેથોડ છે ને એ શાના બનેલા હોય, તો કેથોડ છે ને એ શુદ્ધ ધાતુના બનેલા હોય. આનો સેકન્ડ ક્વેશ્ચન બને કે એનોડ શેના બનેલા હોય, તો એ પણ તમે શીખી લો, અશુદ્ધ ધાતુઓના, બરાબર છે. એટલે શુદ્ધ ધાતુ અને અશુદ્ધ ધાતુનો એનોડ કેથોડ આ 2 જે છે એ તમે ગોખી લેજો. ઇન ફ્યુચર તમને હેલ્પ થઈ શકે છે મિત્રો. પછીનો પ્રશ્ન છે, નીચેમાંથી કોણ અંતઃકોશિકીય પરિવહન, એટલે આ વનસ્પતિને લગતો હોય પ્રશ્ન, બરાબર છે, અથવા તો કોષની અંદરની વાત છે. નીચેનામાંથી કોણ અંતઃકોશિકીય પરિવહન તથા વિનિર્માણની આમ બંને પ્રક્રિયાઓ માટે કાર્યરત છે. એટલે કે ભાઈ જો અંતઃકોશિકીય પરિવહન એટલે કે ભાઈ આ કોષની અંદર જે કાંઈ વસ્તુઓ છે એને અંદરો અંદર પરિવહન એટલે એક જગ્યાએ બીજી જગ્યાએ જવું, બરાબર છે. તથા વિનિર્માણ એટલે કોઈ ભાગ છે, આટલો ભાગ બગડી ગયો તો એને ફરીથી નિર્માણ કરાવવું. આવી જે પ્રક્રિયાઓ માટે કોણ જવાબદાર છે અથવા તો કોણ કાર્યરત છે, આવું પૂછવામાં આવ્યું. તો કોષીય દ્રવ્ય, કોષની અંદર રહેલા આ દ્રવ્યો જે છે એ આ બંને પ્રક્રિયાઓ માટે જવાબદાર છે અથવા તો કાર્યરત છે, એવું આપણે કહી શકીએ. પછી 7મો પ્રશ્ન છે, અંડાશયો દ્વારા નિયંત્રિત કાર્યોથી સંબંધિત સાચો વિકલ્પ પસંદ કરો. એટલે ભાઈ અંડાશયો જે હોય ફિમેલની અંદર, બરાબર, કોઈ પણ ફિમેલ હશે માદા, એના અંદર તમને અંડાશયો જોવા મળશે. તો પહેલાં તો વાત કરી ચયાપચય નિયંત્રિત કરજો. ચયાપચય નિયંત્રિત કરવું ને એ આપણા ગળાની અંદર થાઇરોઇડનું કામ છે, બરાબર છે. પછી દરેક અંગોને વિકસિત કરવું એ કાલે આપણે જોઈએ પિટ્યુટરી ગ્રંથિ જે છે એ અથવા તો પિયુષ ગ્રંથિ કરતું હોય, બરાબર. પછી ઓપ્શન છે પિયુષ ગ્રંથિ સાથે પ્રેરક તરીકે, ના, આ પણ ના હોય. તો સ્ત્રીઓની અંદર MC એટલે કે માસિક ધર્મમાં લાવવું, બરાબર છે. આ જે કાર્ય છે એ અંડાશયોનું કરવાનું છે, બરાબર છે. અંડાશય છે એ વીકલી એવું કહેવાય કે ભાઈ 28 દિવસે કાર્યરત થાય અને ચેક કરે કે ભાઈ આના અંદર કોઈ ફલિનીકરણ પ્રક્રિયા કરવાની જરૂર છે નથી, તો એ માસિક બનાવવાનું ચાલુ કરે અને દર મહિને કોથળી જે છે એ અંદર રહેલા કચરાને બહાર કાઢે. ધેટ્સ મીન ભાઈ અંડાશયો દ્વારા થતું આ કાર્ય માસિક ધર્મ. ઓકે. પછી વાત છે 8મો પ્રશ્ન, જ્યારે વનસ્પતિ કોષમાં પરાસરણ પ્રક્રિયા દ્વારા પાણીની હાનિ થાય. જો મસ્ત પ્રશ્ન છે, આવું બધું તમને ગુજરાતીમાં સમજવું એટલે બહુ રેર ભાગમાં મળશે મિત્રો. હું દિલથી તમને સમજાવવાનો પ્રયત્ન કરું છું. જ્યારે વનસ્પતિ કોષમાં પરાસરણ પ્રક્રિયા તો દ્વારા પાણીની હાનિ થાય, આ સમય દરમિયાન કોષ દિવાલ પોતાના આંતરિક દ્રવ્યોને બચાવે છે. આ પ્રક્રિયાને શું કહેવામાં આવે? બહુ મસ્તીનો પ્રશ્ન છે. પહેલાં તો પરાસરણ પ્રક્રિયા એટલે હું, બરાબર, તમે જોયું હોય કે ભાઈ ચોમાસાની અંદર માનો કે આ કોઈ ઝાડ છે, બરાબર. આ ઝાડની અંદર ચોમાસામાં સતત પાણી રહે, આખું એના જે કંઈ ક્યારા કુંડા જે કંઈ હોય સતત પાણી ભરેલા રહે, એટલે એના મૂળ જે છે એની વાહિનીઓ છે એ ઉપર પાણીને લઈ જાય. બને એવું કે એના અંદર એટલું પાણી ભરાઈ ગયું કે હવે પાણીની જરૂર આ વૃક્ષને નથી. હવે આ વૃક્ષને એ પાણીની જરૂર નથી, બરાબર છે. તો એ પાણીને એનામાં રહેલા છિદ્રો જે છે પર્ણમાં, એટલે કે આ પાંદ છે એના અંદરથી ધીમે ધીમે છે ને એ છિદ્ર રૂપે પાણી બહાર આવે અને સન એટલે કે સૂર્ય
સૂર્યના પ્રકાશથી એ પાણીને શોષી લે, બરાબર છે. તો આ જે પ્રક્રિયા છે ને એને કહેવાય પરાસરણની પ્રક્રિયા, બરાબર. એટલે પ્રક્રિયા સમજી ગયા તમે હવે કે વધારાનું પાણી એને કેવી રીતે બહાર કાઢવું, અથવા તો પછી જો સૂર્યપ્રકાશ ન મળે તો પણ તમે જુઓ તો પાંદડાઓ ઉપર ક્યારેક પાણી જામેલું દેખાય. આ પાણી જે છે એ બહાર કાઢવાની પ્રક્રિયા છે, બરાબર. હવે એની પ્રશ્ન આખો પૂછ્યો તો એમાં કોષ દિવાલ પોતાના આંતરિક દ્રવ્યોને બચાવે. હવે જો પાણી નીકળે તો પાછું એ પણ જોવું પડે ને. આ કોષ છે તો એની અંદર ઘણી બધી વસ્તુઓ એવી છે કે જે વનસ્પતિને જરૂરી છે, એ પાછું બહાર ન નીકળી જાય એનું એને ધ્યાન રાખવું પડશે. તો આ જે વસ્તુ છે એને શું કહેવાય, એને જે ઓપ્શન આપ્યા હતા મેં એનું ગુજરાતી મૂકી દીધું અહીંયા. એણે આપ્યું હતું પ્રોટોપ્લાઝમિક કોન્ટ્રેક્શન, બરાબર, જેને કહેવામાં આવે જૈવ દ્રવ્ય સંકુચન. એટલે કે ભાઈ અંદર જે જૈવિક દ્રવ્ય છે એ શું કરી જાય, આમ સંકુચન કરી જાય, જેથી પાણીની હારે પોતે નીકળી ન જાય, બરાબર છે. આ પ્રક્રિયા જે છે એને કહેવામાં આવે છે. ઓકે, પછીનો પ્રશ્ન છે રધરફોર્ડ. હવે રધરફોર્ડ નામનો વૈજ્ઞાનિક થઈ ગયો, એને પરમાણુનું એક મોડલ આપ્યું સરસ મજાનું. એને રિલેટેડ ક્વેશ્ચન્સ આવ્યા આવે કે રધરફોર્ડના પરમાણુ મોડલ અનુસાર પરમાણુનું અધિકાંશ દ્રવ્યમાન ક્યાં હોય. હવે એણે શું કીધું, લગભગ છે ને આ 1911 કે 14નો આસપાસ આ વૈજ્ઞાનિકે, બરાબર, પરમાણુઓ માટેની જે કાંઈ છે મોડલ આપવાની શરૂઆત કરી હતી. હવે આ મોડલની અંદર એને પહેલી વાત શું કરી હતી ખબર છે, એક સરસ મજાની વાત તો એ કરી કે દરેક અણુ હોય એના પરમાણુમાં, બરાબર છે, અણુની અંદર પરમાણુની અંદર એક ન્યુક્લિયસ હોય. એટલે પહેલાં તો એને ન્યુક્લિયસની ખોજ કરી. ન્યુક્લિયસ એટલે કેન્દ્ર અથવા તો નાભી, બરાબર છે, મેઇન અંદરની અંદર રહેલું આ નાભી ભાગ, બરાબર છે, એને આની શોધ કરી. પછી શું કીધું કે એણે એવું કીધું કે ભાઈ આ નાભી છે ને ત્યાં સૌથી વધારે વજન હોય અને ત્યાં પ્લસ આયન એટલે કે ભાઈ પ્રોટોન જે છે એ પણ એની હાજરી અહીંયા હોય છે અને ઇલેક્ટ્રોન જે છે એ કોષમાં આ રીતે બધા ફરતા હોય છે. આ વાત કોણે કરી તો કે રધરફોર્ડે કરેલી. એટલે એણે શું કીધું તો કે ભાઈ સૌથી વધારે દ્રવ્યમાન જે છે એ ક્યાં હોય તો કે ભાઈ કોષની નાભીમાં. શબ્દ વાપરી લે છે ન્યુક્લિયસ, બરાબર. બંને આન્સર જે આપ્યું હોય ઓપ્શનમાં એ તમારે જોઈ લેવાનું રહેશે. પછી બીજું છે એક સમાન ચુંબકીય ક્ષેત્રને કેવી રીતે દર્શાવી શકાય. એટલે કે ભાઈ સમાન હોય ને એવું ચુંબકીય ક્ષેત્ર એને કેવી રીતે દર્શાવી શકાય. એના ઓપ્શન આપ્યા છે સમાંતર અને સમાન દૂરી એ સીધી રેખામાં. જો આવું આ તો આ તમે સાંભળો છો જુઓ છો પરીક્ષામાં આવું એવું હોય સમાંતર ને સમાન દૂરીને આ બધું તો એ ઉપરથી જ જાય, પણ આપણે કોશિશ કરીએ કે આપણે ઉપરથી જવા દેવું નથી. આના માર્ક્સ જે છે કેવી રીતે પણ ગમે તેવી રીતે મેળવી શકીએ. પેલું શું કીધું સમાંતર રીતે, એટલે કે આ વસ્તુઓ જે છે એ સમાંતર થઈ ગઈ આપણે એમ કહીએ, બરાબર છે. પછી શું કીધું કે સમાંતર અને સમાન દૂરી, તો જો આ બધાની વચ્ચેનું અંતર આપણે સમાન રાખ્યું. ઓકે, અને શું કહે છે એ પાછા સીધી, આ બધા સીધી રેખામાં જ છે ને કે આડા હવળા નથી. તો આ જવાબ જે છે એનો રાઈટ આન્સર થાય છે. મિત્રો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો, તમારી પાસે બીજી કોઈ અપેક્ષા આપણે નથી, બરાબર. જેથી કરીને શું છે જો આમાં તમે લાઇક કરી દો અને શેર કરી દો મને કોઈ ફાયદો જાજો થતો નથી કે હજી મને આમાંથી ₹1 મળતો નથી, બરાબર. મારું કહેવાનું એવું છે કે એવા વિદ્યાર્થી જે ઘરે બેસીને ગરીબ હોય, જેને ખરેખર આની હેલ્પ જોઈતી હોય તો એવા સ્ટુડન્ટ સુધી આ વિડીયો પહોંચે તો એ પણ બિચારો તૈયારી કરી શકે, આપણો ગુજરાતી ભાઈ, બરાબર. પછી પ્રશ્ન છે ત્રિકોણીય કાચના પ્રિઝમના બે પાર્શ્વ ભાગના વચ્ચેના કોણને શું કહે છે, બરાબર. હવે આપણે પ્રિઝમ તો બધાએ જોયા હોય, બરાબર. માનો કે આ પ્રિઝમ છે, આખે આખું આપણે બનાવી નાખીએ, બરાબર. આ પ્રિઝમ થઈ ગયું આખે આખું. હવે શું કહે છે કે ત્રિકોણીય કાચના પ્રિઝમના પાર્શ્વ ભાગ, એટલે આ પાછળનો ભાગ આ થયો ને આનો પાછળનો ભાગ આ થયો, બરાબર છે. એના વચ્ચે એટલે આ પાર્શ્વ ભાગનો આ વચ્ચેનો ભાગ જે છે એનો જે કોણ છે, એટલે કે આ કોણ, કલર ચેન્જ કરી દઉં એટલે તમને સમજાઈ જાય કે આ કોણ, બરાબર. આ જે કોણ છે એને શું કહેવામાં આવે તો કે ભાઈ એને પ્રિઝમ કોણ તરીકે ઓળખવામાં આવે છે. સમજાઈ ગયું મિત્રો? એટલે પ્રિઝમ કોણ તરીકે ઓળખીએ છીએ. હવે થોડીક સૂચના છે કે ભાઈ જે લોકોને પેપર જોઈતું હોય, બરાબર છે, સવાલ બહુ પૂછે છે ને, એટલે જો એની અંદર 2018ના છે, 21ના છે, 2022ના છે, એના અંદર કયા કયા પેપર મળે તો ભાઈ NTPCનું મળશે, ગ્રુપ Dનું મળશે અને ALPના પેપર મળશે. પેપર કેટલા મળશે એટલે પ્રશ્ન જ પૂરો થઈ જાય, કહી દઉં, બરાબર. આપણે 20 પેપર આપીએ, એક પેપરની અંદર 100 પ્રશ્ન હોય એટલે 2000 પ્રશ્ન થયા. એના સિવાય 1000 પ્રશ્ન આવી રીતે મારા ટાઈપ કરેલા જે છે પોતાના એ મળશે. પેપરમાં શું હશે તો કે ભાઈ એની અંદર મેથ્સ હશે, રિઝનિંગ હશે, GK હશે,
બરાબર છે, અને સાયન્સ હશે. અને જે ગવર્મેન્ટે પૂછેલા પ્રશ્ન કે આમાં આવો પ્રશ્ન પૂછેલો છે એટલે ઓરિજિનલ પેપર જે લોકો એમ કહે છે ને કે સર અમારે મટીરિયલ હવે આ મોટું મટીરિયલ છે, પેપરથી મોટું મટીરિયલ કાંઈ ન હોય. એ તમે જોવો ને એટલે તમારી તૈયારી કેવી છે એ તમને ખબર પડે. કયા ટોપિક નથી આવડતા, કયા ટોપિકમાં કેટલી વાર લાગે છે, આપણે હવે હું વાંચવું જોઈએ, બધી ખબર તમને પડી જાય. જો ઈચ્છતા હોય તો આપણે પરાણે નથી, માત્ર 150 રૂપિયામાં છે. કોઈને એવું હોય પોતાને પ્રેક્ટિસ કરવીશ તો આપ મને આ નંબર પર બરાબર છે વોટ્સઅપ કરી અને પેપર મંગાવી શકો છો. ડિસ્ક્રિપ્શનની અંદર આપણે માહિતીઓ આપી છે, ઘણા બધા કામના વિડીયો આપ્યા છે. જે લોકો નવા છે એને કહી દો કે ભાઈ પહેલો ભાગ જોવો હોય તો હું એન્ડમાં મૂકી દઈશ, એટલે તમે પ્રથમ ભાગને જોઈ લેજો. ચલો, ધન્યવાદ.